જનક નોર્થ ઇસ્ટના જે નાના નાના સ્ટેટ્સ છે ને એ સૂરજમુખીના ફૂલ જેવા હોય છે, એટલે એમની નજર સુરત તરફ, એટલે કેન્દ્રમાં કોની સરકાર છે એના તરફ હોય, કારણ કે બહુ ડિપેન્ડન્ટ હોય છે. એટલે જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ આવ્યું પણ એને કેપિટલાઇઝ કરતા પણ ભાજપને આવડ્યું, પછી કેપિટલાઇઝ કરે તો એ લોકો પાછા એ તરફ ના આવે. એટલે ભારતીય જનતા પક્ષે પહેલા આસામમાં અત્યાર સુધી કોઈ પૂર્વોત્તર પર નજર નતું કરતું, અને ઘણા બધા લોકોને પૂછ્યું તો પણ પૂર્વોત્તર ભારતીય જનતા છે જ પક્ષ નહીં, આ હકીકત છે. ભાજપે એના બહુ જ એબલ લીડર ને રામ માધવને પૂર્વોત્તરની જવાબદારી સોંપી છે. ઇઝ વેરી એબલ. ગૃહ રાજ્ય પ્રધાન બનાવ્યા છે આપને કિરણ રિજિજુને. કિરણ રિજિજુને અરુણાચલમાંથી બનાવ્યા છે, પણ હેમંત બિસ્વ શર્મા નામના આસામમાં કોંગ્રેસમાંથી એક લીડર લીધા છે, અને એમના વડપણ હેઠળ આખો નોર્થ ઇસ્ટનો એક સંઘ રચ્યો છે ભારતીય જનતા પક્ષે સુશાસન આપવા માટે. અને રામ માધવ એક ઉત્તરાખંડમાં આપણે જુઓ કે કાંટાની ટક્કર ચાલી રહી મળવાની શક્યતાઓ છે. તો જપનભાઈ આપણે લાગે છે કે મેન જે છે હુકમનો એકો બીએસપી પાસે રહેશે કે પછી ભારતીય જનતા પાર્ટી એકલા હાથે જ બેવડી સદી મારી દેશે? જો આપણે આઈડિયલ વાત કરીએ તો કોઈ બી રાજ્યમાં સ્ટેબલ સરકાર હોય સારું છે, અને ઉત્તર પ્રદેશ તો દેશનો એટલો મોટો વિસ્તાર છે કે એમાં તો આપણે ઈચ્છીએ કે 5 વર્ષ એટલીસ્ટ સ્ટેબલ ગવર્મેન્ટ આવે. અને આપણે એક્ઝિટ પોલને જરાક સાઈડમાં મૂકીએ તો પાછલા 3 ઇલેક્શન, એટલે વિધાનસભાની 2 ચૂંટણીઓ અને લોકસભાની 1 ચૂંટણી 2014 વાળી, એ બધામાં યુપીએ આટલું ડાયવર્સ સ્ટેટ હોવા છતાં આપણે બધા જ્ઞાતિ રમીએ છીએ, રિજિયન રમીએ છીએ, પણ તેના લોકો જુઓ તમે કે એમણે સ્પષ્ટપણે એક પાર્ટીની સરકાર આપી છે. સારી 2007માં જુઓ કે બસપા જીતી ગઈ, 2012 સમાજવાદી એટલે આઈ વિશ, અને 2014માં ભાજપને ક્લીન સ્વીપ આપી. એટલે આઈ વિશ કે ભાઈ આ આંકડામાં સેજ ફેરફાર થાય અને કોઈ એક પક્ષની સરકાર, એક પક્ષ જે પણ પક્ષની સરકાર, કારણ કે યુપી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટ ફોર ધીસ કન્ટ્રી, પક્ષો માટે. વિશ્વના તમામ ગીચ વિસ્તારો છે, એમાંનો એક ગીચ વિસ્તાર છે, અને ખરેખર ત્યાં બહુ જ વ્યાપક સમસ્યાઓ છે, બહુ જ આશાજનક પરિસ્થિતિઓ હોવા છતાં, પોટેન્શિયલ હોવા છતાં, એટલે વી વિશ કે સંપૂર્ણ બહુમતી સાથે કોઈ એક પક્ષ ત્યાં આવે. બિલકુલ, આ એક